અમદાવાદના અસારવા વિસ્તારમાં હરિપુરા ખાતે આદિવાસી સમાજના હોલમાં જાતિના દાખલાને લઈને સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સમાજના આગેવાન આશાભાઈ લીડિયાએ જણાવ્યું હતું કે અમારો સમાજ કઠોર પરિશ્રમ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જાતિના દાખલાને લઈને પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે જો સરકાર અમારા સમાજને ન્યાય નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આજે તમે ભવ્ય આયોજન કર્યું છે સમાજને એકઠા કરવાનું અને એમને ન્યાય અપાવવા માટે, ખાસ કરીને તો જાતિના દાખલાને લઈને છે, વિવાહિત સંબંધિત છે, દીકરા દીકરીઓના લગ્નને લઈને છે, એમાં તમે કેવા નિયમો બનાવવા માંગો છો અને તમે સમાજને શું મેસેજ આપવા માંગો? અમારો એક જ મેન પ્રશ્ન છે જાતિના દાખલા. અમે એના માટે જે પણ લડાઈ લડવાની થશે એ અમે લડીશું. અમારે જે 1950 પહેલાંના જે પુરાવા માગે છે, 1950 પહેલાંના પુરાવા હોવા છતાં પણ જાતિના દાખલા કાઢી નથી આપતા. સરકાર જાણી જોઈને અમને હેરાન કરતી હોય એવું લાગે છે. અને એમાં પણ જે અધિકારીઓ જે બેસાડ્યા છે એ લિટરલી એમ કે અમદાવાદમાં બિલો નથી, તો અમદાવાદમાં બિલો નથી તો અમદાવાદમાં કોર્પોરેશનની 2 સીટો છે, વર્ષોથી ચાલતી આવે છે, તો કેવી રીતે? એટલે અમુક જે અધિકારીઓ છે પોતપોતાની મનમાનીઓ કરીને ગરીબ માણસોને હેરાન કરે છે. સરકાર જૂઠું બોલે તો નક્કી સરકાર જૂઠું નથી બોલતી, પણ જે તે અધિકારીઓ જે છે એ લોકો હેરાન કરે છે અને મિસ બ્રીફિંગ કરે છે ઉપર એમના પણ અધિકારીઓને. અધિકારીઓ જૂઠું ક્યારે બોલે? ઉપરથી એમને પ્રેશર હોય ત્યારે. હવે એ તો તમે પણ જાણો છો. પ્રેશર વગર તો કોઈ જૂઠું બોલે નહીં, કારણ કે અધિકારીઓ તો શું છે, ચિઠ્ઠીના ચાકર છે. હા, સમજી ગયા તમે? 100% છે. તો તમે માનો છો કે ભાઈ ઉપરથી જ બધું પ્રેશર આવે? ઉપરથી જ પ્રેશર છે કે જે પણ તમે ગણો, પણ જે અમારો જે મૂળ પ્રશ્ન જે છે 1950 પહેલાના જે પુરાવા જે માગે છે એનો અમે લિટરલી એમ કે બહિષ્કાર કરીએ છીએ કે જે પ્રમાણે આદિવાસી સમાજમાં જે 50 પહેલાના પુરાવા માગે છે એ છેલ્લા 50 વર્ષના કરો, જેથી કરીને દરેકનો પ્રશ્ન સોર્ટ આઉટ થાય. ભીલ સમાજે આ દેશને ઘણું આપ્યું છે, ઘણું આપ્યું છે, મહેનત બી કરી છે, ઈમાનદારી તો હાલમાં પણ છે. જે તો અમે પહેલેથી અમે ભીલ સમાજ જે તે ટાઈમે પહેલેથી અમે જોડાયેલા છે. આટલી બધી ઈમાનદારી છે, ઓનેસ્ટી છે સમાજમાં, પગભર છે, બધા એમ પોતાની જાત મહેનત ઉપર આગળ વધી રહ્યા છે. તો પછી એમને રોકવાનું આવો જાતિના દાખલાને રોકવાનો પ્રયત્ન કરવાનું કારણ શું હોઈ શકે? તો સરકાર જ જાણે કે કેમ અમને દબાવવામાં આવે છે. એમાં જે ગીરબડા આલેચના જે આદિવાસીઓનું જે ચાલે છે એના લીધે થઈને એમ કે દરેક જગ્યાએ આ રીતના ખોટા જાતિના દાખલા નીકળેલા છે. બીજા સમાજના લોકો પણ આદિવાસી સમાજના જાતિના ખોટા દાખલા લઈને નોકરીઓ પર લાગેલા છે અને એની બી સરકાર કાર્યવાહી કરે જ છે. જે તે ખોટા આદિવાસીઓ જે બની બેઠેલા છે એ લોકોને પણ નોકરીમાંથી દૂર કરે છે અત્યારે સરકાર. અને એના ઉપર શું હશે આદિવાસી સમાજની? અમારી છેલ્લી રણનીતિ એવું છે, સરકારને અમે કહીએ બાકી ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે જે તે ટાઈમે પછી આંદોલન બી કરીશું. અમારું એ પણ છે, જ્યાં સુધી અમારા જાતિના દાખલાનો પ્રશ્ન સોર્ટ નહીં થાય તો અમે આંદોલનની રાહે પણ જઈશું ગાંધી ચિંધ્યા માર્ગે. રિપોર્ટિંગ જીગર શાહ.